જય ગુરુદેવ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો એમ ખેમ અને સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, તમારા બધા જ દુઃખોનો અંત કરવો હોય તો આ પવિત્ર શ્રાવણ માસમાં તમે આ એક જ મંત્ર બોલો શ્રાવણ માસ દરમિયાન, તો મિત્રો તમે નહીં ધાર્યું હોય, નહીં ઈચ્છ્યું હોય એવું પરિણામ તમે મેળવી શકશો. સુખમય તમે બની શકશો. સમૃદ્ધ વૈભવશાળી જીવન જીવવા માટે, સારા બનવા માટે, સારું કર્મ કરવા માટે ભોલેનાથની કૃપા બહુ જરૂરી છે. શ્રાવણ માસમાં તમે હર હર મહાદેવ ભોલેનાથની કૃપા મેળવવા માગો છો તો તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ જરૂર જણાવજો. તો મિત્રો, શ્રાવણ માસ એક પવિત્ર મહિનો છે અને શ્રાવણ માસમાં તમે જો ધર્મનું કોઈ કાર્ય કરો છો, તમારા દિલમાં દયા રાખી અને જન કલ્યાણ માટે તમે કોઈ કર્મ કરો છો તો એનું ફળ પરમ કૃપાળુ પરમાત્મા શિવજી તમને જરૂર આપે છે. કૈલાશપતિ, હે ભોલેનાથ, હે ત્રિપુરારી, હે મંગલકારી, તમારા જે ભાવિ ભક્તો તમને આ મંત્રથી તમને શ્રાવણ માસ દરમિયાન તમને ભજે છે, તમારો આહવાન કરે છે, સાચી શ્રદ્ધાથી, સાચા ભાવથી, પવિત્ર હૃદયના ભાવથી અને નિસ્વાર્થ તમારી ભક્તિ જે ભાવિ ભક્તો તમને કરે છે એમના માટે તમે સદાય હેમ નજર રાખજો. તમારી કૃપા વરસાવતા રહેજો. દુઃખનો દરિયો ક્યારેય આવવા ના દેતા, દુઃખનો છાંયડો તો નહીં પડછાયો પણ ના આવવા દેતા. ઘર, પરિવાર, ધંધા, રોજગાર, વેપાર, શત્રુઓથી હંમેશા દૂર રાખજો. અને ચારેય દિશાઓમાં જે તમને ભજે છે, જે તમારું નામ લે છે, જે તમારો મંત્ર બોલે છે એમને તમે સદાયને માટે તમારી કૃપા વરસાવતા રાખજો. તમારા દિલમાં દયા રાખી ભોળા ભાવિ ભક્તોને સદાયને માટે એમની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વચન તમે આપજો. મિત્રો, તો એવા ભોળાનાથની, એવા ત્રિપુરારીની, એવા હર હર મહાદેવની, ભોળેનાથની જો તમારે કૃપા મેળવી હોય, દુઃખનો દરિયો દાટવો હોય અને સારો સમય લાવવો હોય તો તમારા જીવનમાં તમે શ્રાવણ માસ દરમિયાન એક ધર્મનું કામ કરજો કે કોઈ ગરીબને ખવડાવજો, કોઈ સાધુ સંતને જમાડજો, કોઈ નિસ્વાર્થ એવી ભક્તિ કરજો તમારા દેવની, તમારા પૂર્વજની, તમારા કુળદેવીની. અને સાથે સાથે કોઈ યથાશક્તિ કોઈ ધર્મનું કામ કરજો. કેવું કે કોઈ ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, પક્ષીઓને ચણ, ગાયોને ઘાસ, કોઈ વિધવા બેન હોય તો એને કદાચ તમારાથી બની શકતો કરિયાણું ભરી આપજો. કોઈ નોંધારાના આધાર કોઈના બનજો. કોઈને શિક્ષણની કૃપા મેળવજો. શિક્ષણની કોઈને જરૂર હોય તો એને થોડા ઘણા પૈસા આપજો. કોઈ પણ કોઈ દુખિયારું હોય તો એને તમારાથી કંઈ બની શકે તો ટેકો કરજો, મદદ કરજો. આવું એક આદું ધર્મનું કાર્ય કરજો. અને શ્રાવણ માસમાં તમે સવારે વહેલા ઊભા થાવ એટલે ભોળેનાથનું નામ લઈ હર હર મહાદેવ બોલજો અને આ મંત્ર જીવનમાં ચોક્કસ બોલજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્ર જીવનમાં તમને ખૂબ જ સારો અને શુભ પરિણામ મેળવે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.